લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદમાં ભાજપ કોંગ્રેસના 70થી વધારે યુવા કાર્યકર્તાઓ આપ પાર્ટીમાં જોડાયા. આમ આદમી પાર્ટી સાણંદ દ્વારા સ્થાનિક કાર્યાલય ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાણંદ બાવડા વિધાનસભા વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભાજપ તથા કોંગ્રેસને અલવિદા કહીને આશરે 60થી 70 યુવા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ અવસરે પાર્ટીના હોદ્દેદારોએ નવા જોડાયેલા યુવા કાર્યકરોનું ખેસ પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય ઉપસ્થિતિ ડોક્ટર જેવલબેન વસરા તથા સૂર્યસિંહ ડાબીની ઉપસ્થિતિમાં આ પ્રસંગે કેટલાક અગ્રણીઓ તેમજ હોદ્દેદારોએ પોતાના વિચાર પ્રગટ કરતા જણાવ્યું હતું કે આજે યુવાનો આપ પાર્ટી તરફ આકર્ષાઈ રહ્યા છે, કારણ કે પાર્ટી વાસ્તવમાં લોકહિત માટે કામ કરી રહી છે. સાણંદથી કુલદીપસિંહ વાઘેલા, યોગેશ ઠાકોર, હરિભાઈ વાધરોલ, પિન્ટુભાઈ કોળી પટેલ, સહદેવસિંહ ગોહિલ, જીતુભાઈ ઠક્કર, ઘનશ્યામસિંહ વાઘેલા, જયેન્દ્રસિંહ વાઘેલા, પરબતસિંહ વાઘેલા, પ્રવીણભાઈ મકવાણા, કરશનભાઈ પટેલ, સંપ્રદાન ગઢવી સહિત અનેક હોદ્દેદારો હાજર રહ્યા હતા. કાર્યક્રમ અંતે નવનિયુક્ત કાર્યકરોને પાર્ટીની નીતિ અથવા તો કાર્યશૈલી સમજાવવામાં આવી હતી અને તેમને પાર્ટી માટે નિષ્ઠા સાથે કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. ગુલાબબોધ, સાણંદ. હું ડૉક્ટર સુરેશ વસ્તા, મધ્ય ઝોન કાર્યકારી અધ્યક્ષ. આજે સાણંદની અંદર વિરમગામથી, ધોલાપુરથી અને બાવળાથી લગભગ 70 જેટલા લોકો આજે આમ આદમીની વિચારધારાથી પ્રેરાઈ અને આજે આમ આદમી પાર્ટીની અંદર જોઈન થયા છે. જેની અંદર પિન્ટુભાઈ છે અને પિન્ટુભાઈની ટીમની સાથે 70 જેટલા લોકો આજે આમ આદમી પાર્ટીની અંદર જોડાયા છે અને એમનું હું બધાનું હાર્દિક સ્વાગત કરું છું આમ આદમી પાર્ટીમાં. જય હિન્દ, જય ભારત. આજે સાણંદ બાવળા વિધાનસભાના લગભગ 70 જેવા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમ આદમીના વિચારધારાની સાથે જોડાયા છે. ત્યારે આમ આદમી પાર્ટીમાં તમામ લોકોનું જ્વાલીબેન દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું છે અને આ આમ આદમી પાર્ટીએ યુવાનોને હંમેશા આગળ મેકલવાની પ્રવૃત્તિ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે. એટલે હું તો માનું છું ત્યાં સુધી તમામ લોકોએ આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ અને આ ભાજપનો ભ્રષ્ટાચાર જળમૂળથી ઉખાડી અને ખતમ કરી દેવો જોઈએ. જય હિન્દ, જય ભારત. કેટલા ગામના અને કેટલા કાર્યકર્તા જોડાયા છે? હવે એમાં ગણવા જઈએ તો સાણંદ બાવળા વિધાનસભાના લગભગ 6 થી 7 ગામના લોકો આની અંદર આજે જોડાણા છે.